કર્મમાં તારો અધિકાર છે, તારે જ નક્કી કરવાનું છે કે શું કરવું છે. તે નક્કી કરેલું તારે ભોગવવાનું છે. તું આરોપ મારા પર ન મૂકીશ. આપણા બધાની તકલીફ એ છે કે ભગવાન અહીંયા પોતાને સેફ કરી રહ્યા છે. કરે છે તું, નક્કી તું કરે છે, કર્મ તું કરે છે, અને પછી મારા પર આરોપ મૂકે છે કે ભગવાને મને આ કર્યું. ના, તારા જ કર્મો ફરીને તને આવે છે. અને જ્યારે તારી કર્મ કરવામાં સંપૂર્ણ નિષ્ઠા થાય, ભગવાન પાછા સાવધાન પણ કરે છે કે એમ નહીં કે કર્મ કરવામાં તારો રસ ન રહે, અકર્મણી થઈ જાય, એમ પણ ન થવું જોઈએ. કર્મ તો કરવાનું જ છે. એટલી શ્રેષ્ઠતાથી કર્મ કર કે ફળ તારા સુધી પહોંચવા માટે પરાધીન બની જાય. જેની નિષ્ઠા કર્મ કરવામાં સંપૂર્ણ હોય. એટલે આમ કહેતા ને કે ખેડૂત, બપોરનો સમય હતો, જેઠ માસ હતો, ને એક બળદ એટલો ગરીબ, અને એક બળદ, બે બળદ પણ નહીં, ને પોતે બળદની જગ્યાએ જોડાઈ ગયો અને ખેડી રહ્યો હતો ખેતર. ભર બપોરનો સમય, ઉનાળાનો સમય, જેઠ માસ, પરસેવે રેપ જે છતો એક ખેડૂત, એક બાજુ બળદ છે, બીજી બાજુ ખેડૂત છે, હળ જોતી રહ્યો છે ને દાણા વાવી રહ્યો છે. ઉપરથી બે વાદળ નીકળે. એક વાદળે બીજા વાદળને કહ્યું કે જો પેલો ગરીબ ખેડૂત આટલી બધી મહેનત કરે છે, પણ એને ક્યાં ખબર છે કે આ વર્ષે આપણે અહીંયા વરસવાના જ નથી. બીજાએ કહ્યું, અરે એને કહી તો દઈએ આપણે કે આટલી બધી મહેનત કરે ને કરતા બીજું કોઈ કામ કરે, કારણ કે આટલી મહેનત કરે ને કઈ વરસવાનું ન હોય ને ઉગવાનું ન હોય તો એની આખી મહેનત નકામી જાય. બીજાએ કહ્યું, ઠીક છે આપણે કહી દઈએ તો એ બીજા કોઈ કામમાં લાગી જાય. ત્યારે પેલા વાદળે ખેડૂતને ઉભો રાખીને કહ્યું, સાંભળ ખેડૂત, તું આટલી જે મહેનત કરી રહ્યો છે, તને અમે સૂચના આપીએ છે કે આ વર્ષે અમે અહીંયા વરસવાના જ નથી, એટલે તું તારું આ કામ છોડી અને બીજા કોઈ કામમાં લાગી જાય. ત્યારે ખેડૂતે કહ્યું, વરસવું ન વરસવું એ તમારા ઉપર છે, એ તમારું કામ છે. હું ખેડૂત છું, ખેડવાનું મારું સ્વ કર્તવ્ય છે, અને હું મારું કર્તવ્ય નિભાવું છું અને નિભાવતો રહીશ. તમે નક્કી કરજો વરસવું કે નહીં. ત્યારે બીજા વાદળને કહ્યું કે આનાથી શ્રેષ્ઠ જગ્યા વરસવાની બીજી કોઈ નહીં મળે, લાવ આજે અહીંયા જ વરસી જઈએ. તમારી સ્વકર્તવ્યમાં સંપૂર્ણ નિષ્ઠા હોય છે ત્યારે ભલે કર્મના સિદ્ધાંતો એમ કહેતા હોય કે ફળ બંધાયેલું છે, પણ પરમાત્મા પણ કર્મના સિદ્ધાંતોમાં ફેરફાર કરીને વરસવા તૈયાર થઈ જાય છે. કારણ કે કર્મમાં તારી સંપૂર્ણ નિષ્ઠા છે, ત્યાં જ તારું ફળ બંધાઈ જાય છે. ફળ આધીન છે જ્યારે તમે કર્મ કરો છો ત્યારે. અને એટલા માટે મનુષ્યએ કર્મ કરવામાં અતિ સાવધાન રહેવું. કારણ કે આ કર્મની ગતિ એવી છે, ક્યાંથી શરૂ થાય, ક્યાં એનો અંત આવે, કયા જાણે ક્યારે. આપણે ભાગવતમાં પણ એવો પ્રસંગ આવે છે કે જ્યારે માંડવ્ય મુનિને મળવા માટે આવે છે અને યમરાજ લેવા આવે છે. રાજા એને મારવા જાય છે અને કહ્યું કે રાજા મારવા ગયા પણ મર્યા જ નહીં. થયું કે આ તો ભૂલથી બીજા કોઈને પકડીને લઈ આવે, આમનો તો મૃત્યુ યોગ જ નથી. ત્યારે યમરાજને બોલાવે છે માંડવ્ય મુનિ અને કહે છે કે મારો મૃત્યુ યોગ નતો, છતાંય મારા ભાગ્યમાં આવું કેમ લખ્યું? ત્યારે યમરાજ યાદ કરીને, સ્મરણ કરીને કહે છે કે તમે નાના હતા ત્યારે કીટક હતો, એને તમે સોય ભોકી દીધી હતી, સળી ભોકી દીધી હતી. ત્યારે માંડવ મુનિ કહે કે અબૂધ અવસ્થામાં થયેલું કર્મ એના ફળ તો સ્વપ્નમાં ભોગવાઈ જતા હોય છે, એના પ્રત્યક્ષ ભોગ નથી થતા. પછી તમે કેમ આમ કર્યું? હું તમને શ્રાપ આપું છું, તમે દાસી પુત્ર રૂપે પ્રગટ થશો. અને કહેવાય છે કે એમના શ્રાપથી એ યમરાજ વિદુરજી તરીકે એમનો જન્મ થયો છે. કર્મની ગતિ ક્યાં ફરે છે, કયા કર્મો ભોગવવા પડે. જો ઘણા કર્મો એવા હોય, તમે એફડી કરો 5 વર્ષે પાકે તો એનું ફળ તમને 5 વર્ષે મળે, પણ કોઈ ગેસ ઉપર વાસણ ચડાવ્યું હોય અને એને જઈને હાથથી પકડો, તુરંત દાજી જાવ, તુરંત ગરમાટ લાગે ને. ઘણા કર્મો એવા છે એના ફળ અમુક જન્મો પછી મળે, ઘણા કર્મો એવા છે થોડા સમય પછી મળે, ઘણા કર્મો એવા છે કે તુરંત મળે. કર્મનું સિદ્ધાંત નામની જે પુસ્તકમાં પણ ઘણી બધી ચર્ચાઓ કરીને કે કર્મ સમાપ્તિ કઈ રીતે, તો 3 પ્રકાર બતાવ્યા: સ્વ ઈચ્છાએ, અનિચ્છાએ અને પરેચ્છાએ. એક છે સ્વ ઈચ્છાએ પોતાના કર્મોને ભોગવો, એક છે અનિચ્છાએ કે તમે ક્યાંક જઈ રહ્યા છો, કોઈનું ઇન્ટેન્શન નથી પણ એકદમથી ઝાડ તમારા પર પડી ગયું. હવે આમાં કોઈનો વાંક નથી ને કોઈની ધારણા નથી, કોઈની ઈચ્છા નથી તમને દુઃખ આપવાની, પણ તમારા જીવનમાં દુઃખ લખાયેલું હતું એટલે આવી ઘટના ઘટી ગઈ. એમાં ક્યાંય કોઈનું ઇન્ટેન્શન નથી. અનિચ્છાએ ભોગવું. એક પરીચ્છાએ, આપણા જ કર્મો કોઈની ભીતર આપણને દુઃખ આપવાની ઈચ્છા જગાવે અને કોઈને એમ થાય કે આને દુઃખી કરી દઉં, આને પાડી દઉં, આને મારી દઉં. અને પરીચ્છાથી
તો આપણે આપણા કર્મોને સમાપ્ત કરીએ. પણ શ્રેષ્ઠ પ્રકાર છે સ્વેચ્છાએ. આપણા જ કરેલા કર્મો સ્વેચ્છાએ સમાપ્ત કઈ રીતે કરવા? તો કે આપણા જીવનમાં એવો સમય આવવાનો હતો કે ઘર બાર વગરના થઈ જઈએ, પગમાં ચપ્પલે ન રહે, બે ટંક ભોજન કરવાની પણ વ્યવસ્થા ઘરમાં ન હોય, એવો સમય આવવાનો હતો ને તમે વ્રજયાત્રામાં જઈને નામ લખાઈ આવ્યા. વ્રજયાત્રામાં તમે ગયા, રહેવા માટે પાકું મકાને નહીં, ટેન્ટમાં રહેવાનું, પગમાં ચપ્પલે નહીં, બે ટંક ભોજનના પણ બરાબર ઠેકાણા ના હોય, વ્રજયાત્રાનો આનંદે કરી આવ્યા અને પોતાના કર્મો સમાપ્ત કરી આવ્યા. આ છે સ્વેચ્છા. આપણે જેમ વ્રત કરીએ, તપ કરીએ, ઉપવાસ કરીએ, દાન કરીએ, જે સ્વેચ્છાએ પુણ્યો કરવાના લખ્યા છે એ ક્યાંક ને ક્યાંક આપણી ઈચ્છાથી આપણે આપણા કર્મોને સમાપ્ત કરીએ છીએ. કર્મના અનેક પ્રકારની ચર્ચાઓ આપવામાં આવી છે. કારણ કે કર્મ ક્યાંક ને ક્યાંક ફરતું ફરતું ફળ રૂપે કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેશુ, પછી ફળમાં બંધાઈ જાવ છો. એક વ્યક્તિ જતો હતો અને આંબાનો બગીચો દેખાયો, આંખે જોયું કે આંબા ઉપર કેટલી સરસ કેરી લાગી છે. જીભને ઈચ્છા થઈ કે આ સ્વાદ મળે તો કેટલું સારું, એટલે જીભે પગને કહ્યું, એટલે પગ દોડવા લાગ્યા એ બાજુ. પગે હાથને કહ્યું કે તોડ ઉપર ચડીને, હાથ ચડીને ઉપર તોડ્યું હાથે, એટલે જીભે કહ્યું કે જલ્દી આવવા દે, હું રાહ જોઉં છું. પેટે કહ્યું હું પણ ક્યારનો રાહ જોઈ રહ્યો છું, જલ્દી આવવા દે. અને જ્યાં મોઢામાં મૂકી એટલામાં બગીચાનો માળી જોઈ ગયો અને સોટી લીધીને જોરથી પેલાના પીઠ ઉપર મારી. સોળ ઉપડી ગઈ પીઠ ઉપર. આંખમાંથી ચોધાર આંસુ નીકળવા લાગ્યા. એટલામાં એક સંત ત્યાંથી નીકળ્યા. સંત નીકળ્યા એટલે પેલી પીઠે સંતને ઉભા રાખ્યા કે ઉભા રહો, કે શું થયું? પીઠ કહેવા લાગી કે વાંક આંખોનો હતો. એણે કેરી જોઈ, પછી હાથને કહ્યું ને પગને કહ્યું ને જીભને કહ્યું ને બધા ભેગા મળીને કર્યું, પછી સોટી મારે કેમ ખાવી પડી? ત્યારે સંતે કહ્યું ધ્યાનથી જો પીઠ, સોટી ભલે તે ખાધી હોય પણ આંસુ તો આંખમાં જ આવી રહ્યા છે જ્યાંથી કર્મની શરૂઆત થઈ હતી. કારણ કે આંખે જોયું એટલે ફળીને આંખ પર મળ્યું. મા ફલેશુ કદાચના, ફળમાં તું બંધાયેલો છે. એટલા માટે આપણે ત્યાં કર્મને સમાપ્તિ માટે, જો આપણે ત્યાં અનેક પ્રકારના કર્મો કયા છે: નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, કામ્ય કર્મ, નિષિદ્ધ કર્મ અને પ્રાયશ્ચિત કર્મ. શાસ્ત્રોમાં અનેક પ્રકારના કર્મોની વાત છે. અને કર્મ માર્ગ અને કર્મનો સિદ્ધાંત આ બંનેને ઘણીવાર જોડે રાખીને ચર્ચા કરાતી હોય છે. આપણા હિન્દુ ધર્મમાં કર્મ માર્ગ એટલે યજ્ઞનો માર્ગ, અને કર્મનો સિદ્ધાંત જે ભગવદ્ ગીતાએ બતાવ્યો છે, જે ઉપનિષદોનું દોહન કરી અને ભગવાને આ કર્મના સિદ્ધાંત આપણને આપ્યા છે. તો કર્મ માર્ગ એટલે યજ્ઞ યાગાદિનો માર્ગ. એમાં ઘણી બધી ચર્ચાઓ આવે છે કે 6 વસ્તુની શુદ્ધિ જોઈએ: દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ, મંત્ર. આ 6 ની શુદ્ધિ હોય તો ફલિત થાય. અને અનેક પ્રકારના કર્મોની વાત આવી. નિત્ય કર્મ જે રોજ કરવું જોઈએ, નૈમિત્તિક કર્મ જે અમુક પ્રસંગોપાત અમુક સમય થતું હોય છે, નિષિદ્ધ કર્મ જે કર્મ ન કરાય, કામ્ય કર્મ જે કોઈ કામનાથી થતા હોય, અને પ્રાયશ્ચિત કર્મ કોઈ પાપ થયું એટલે એના સમાધાન માટે કરવામાં આવે. એવા પ્રકારના કર્મોની પણ ચર્ચા છે. અહીંયા ભગવાન અનેક પ્રકારથી સમજાવી રહ્યા છે. કર્મના સિદ્ધાંત પર આગળ ઘણી બધી ચર્ચાઓ આવશે, ત્યારે આપણે કરીએ. 48મા શ્લોકમાં ભગવાન આજ્ઞા કરતા કહે, યોગ શબ્દને ભગવાને બહુ સુંદર રીતે અભિવ્યક્ત ભગવદ્ ગીતામાં અનેક પ્રકારથી કર્યું છે. આપણે યોગ એટલે કેવલ યોગાસન અને જે સૂત્રો છે પતંજલિના એ પ્રમાણે યોગની વાત કરીએ છીએ. ભગવદ્ ગીતાજીમાં ભગવાને યોગ શબ્દ જુદા જુદા પ્રકારથી અદ્ભુત રીતે એ યોગ શબ્દને સમજાવ્યો છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ જે અષ્ટાંગ યોગ છે તે પતંજલિએ બતાવ્યું છે. એનો આખો એક માર્ગ જુદો છે. અને અહીંયા ભગવદ્ ગીતાનો યોગ, કારણ કે અહીંયા તો ટાઇટલ પણ જુઓ ને તો વિષાદ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, કર્મ સંન્યાસ યોગ, આને પણ યોગ કયા છે. એટલે ભગવદ્ ગીતામાં યોગ શબ્દ અનેક પ્રકારથી પ્રયુક્ત થયો છે. અને ગીતાજીમાં ભગવાનના શ્લોકોમાં પણ તમે જોશો તો સમત્વમ યોગ ઉચ્ચતે, કાર્ય કૌશલમ યોગ, આગળ જેની ચર્ચાઓ આવશે. ભગવાન કહેવા લાગ્યા, હે ધનંજય, સૌથી પહેલા તો કર્મમાં આસક્તિ ત્યજીને યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. જે આસક્તિ છે તારી પ્રાપ્ત કરવાની, કર્મ કરવામાં આસક્તિ નથી, પ્રાપ્ત કરવામાં તને આસક્તિ છે. સમબુદ્ધિ વાળો થઈ જાય. સમત્વમ યોગ ઉચ્યતે, સમ થવું એટલે કે હાર અને જીત બંનેને સહજતાથી સ્વીકારવાની તૈયારી. જે દિવસે હારવાનો ભય જતો રહે ને પછી રમવાની વધારે મજા આવે. અમે જીતીશું એવા વિચાર સાથે હંમેશા જઈએ ત્યારે જીતવાના વિચાર સાથે જ જતા હોય છે બધા.
કોઈ હારવાના વિચાર સાથે નથી જતું. જીવનના દરેક કર્મોમાં પણ સફળતાના વિચાર સાથે જાઓ. સમત્વમ યોગ ઉચ્યતે. કારણ કે માણસની પ્રકૃતિ એવી છે, નિષ્કામ કર્મ એના માટે ખૂબ કઠિન છે, ખૂબ કઠિન. હવે તમે અહીંયાથી ટ્રેનમાં જવાના હો ને બરોડા સ્ટેશને ઉતરો, એટલામાં કુલી આવ્યો તમારો સામાન લેવા માટે, અને કુલી એમ કે 500 રૂપિયા થશે, અને તમે આ શ્લોક હમણાં જ ગીતાજી સાંભળીને આયા, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચના, તું ફળની આશા ના રાખીશ. કુલી કે તમે મારી આશા ના રાખશો. અમુક શબ્દો અને અમુક વાક્યો ભલે સારા હોય, તમે બહુ સત્કર્મ કરી રહ્યો છો, કોના માટે આ પ્રયુક્ત કરવાનું છે, ક્યારે આ પ્રયોગ થાય. અર્જુન જેવી અવસ્થા હોય કે જ્યાં હાર અને જીત બંનેમાં અર્જુનને ભય જ છે, એને બંનેમાં હાનિ. ભગવાન બંનેમાં લાભ બતાવે છે. અતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ. અને અર્જુનને બંનેમાં હાર લાગે છે કે જીતીશ તોય હાર જ છે, કારણ કે સ્વજનોને મારી અને એમને ગુમાવીને જીતનો આનંદ ક્યાંથી લઈ શકાય. અને સુખ પણ મારી હાર જ છે, એટલે એને હારવામાં હાર છે અને જીતવામાં હાર લાગે છે. ભગવાન બંનેમાં જીત બતાવે છે કે તારી તો હારવામાં જીત છે, જીતવામાં જીત છે. આવા અવસ્થામાં ભગવાન સમત્વમ યોગ ઉચ્યતે. એ જ એને એના લેવલથી ઉપર લઈ જઈ અને સમ કરે છે, અને પછી જીતવાની આગળ વાત કરશે. જો કોઈ ખાડામાં પડ્યો તો એકવાર બહાર લઈ જઈએ, પછી એને એના સ્થાન પર બેસાડી. એમ અર્જુન અત્યારે માનસિક રૂપે ખાડામાં, એના વિચાર ખાડામાં જતા રહે છે. એટલે સૌથી પહેલા એને લેવલમાં લાવવાનું છે. સમત્વમ યોગ, હાર અને જીતની ચિંતા ન કરીશ, બંનેમાં સમ થઈ જાય. અને સમત્વમ યોગ ઉચ્યતે, એ જ યોગ કહેવાય. અને જ્યારે સમભાવ આવશે, જો ગમે તેટલું સારું સત્કર્મ હોય, પણ એ સત્કર્મ કામ કઈ જગ્યાએ કરો છો એમાં જ સારું બને. ગમે તે જગ્યાએ તમે એને ઉપયોગ કરી દો. જેમ કોઈ ભાઈ હોય, એના પત્ની માટે રોજ ઓફિસેથી આવતા કંઈક સારો નાસ્તો લઈ આવે, ગિફ્ટ લઈ આવે, કંઈક ને કંઈક લઈને આવે, એટલે એની પત્ની બહુ રાજી થાય. એકવાર પેલા પાડોશન જોડે બેસવા આવી અને કહેવા લાગી કે તારા પતિ તો કેવું સરસ બધું લઈ, મારા પતિ તો મારું ધ્યાન જ નથી રાખતા, ક્યારે કઈ લાવે જ નહીં. એટલે એને એના પતિને વાત કરી, ખરેખર તમે આટલું મને એના પતિ તો કઈ નથી સાચવતા. હવે પેલાને એવું વિચાર આવે કે એના પતિ કઈ નથી લાવતા, હવેથી રોજ 2 ગિફ્ટ લાવીશ, એક પાડોશન માટે, એક આના માટે. હવે વિચાર કરો, એને પછી શું દશા થાય. કરે છે સારું, એની ભાવના સાહેબ સારું કહેવાય. એમ જ સત્કર્મ પણ છે, સદવિચાર પણ છે. કઈ અવસ્થામાં એ માણસ છે, તમે ક્યાં એનો પ્રયોગ કરી રહ્યા છો, એનાથી નક્કી થાય છે. અહીંયા અર્જુનની અવસ્થા એવી છે કે ભગવાન એને થોડોક લેવલ ઊંચો લાવી, સમત્વમ, તું હાર જીતનો વિચાર સૌથી પહેલા છોડ. કારણ કે આ તારો વિચાર છે ને, એ જ મૂળ છે તારા શોકનું, કે આ જીતશે, આ મરશે, આ હારશે. અને એ વિચારને કારણે ધર્મને જીતાડવો છે, એ ઉત્તમ લક્ષ્યને તું ભૂલી રહ્યો છે. તું ધર્મને જીતાડવા માટે લડી રહ્યો છે, એ વાત તને વિસ્મૃત થઈ રહી છે. એમ કહીને ભગવાન સમત્વમ યોગ ઉચ્યતે એમ કહી અને આગળના 50મા શ્લોકમાં સુંદર ઉપદેશ આપતા કહે, યોગ કર્મસુ કૌશલમ. બીજી યોગની વ્યાખ્યા આપી. યોગ પણ શું કહેવાય? તો કર્મની કુશળતા, એ જ યોગ છે. હે અર્જુન, આ પાપ અને પુણ્યનો વિચાર સૌથી પહેલા તું છોડ. અત્યારે આ વિચારવાની એ જગ્યા નથી. કારણ કે જ્યારે યુદ્ધ લડવા જ ભેગા, યોદ્ધાનો એક જ ધર્મ છે, લડવું. ત્યાં પછી એને પાપ પુણ્યનો, એના માટે ન લડવું પાપ છે અને લડવું જ પુણ્ય છે. અને અહીંયા તું યોદ્ધાની બુદ્ધિ, ક્ષત્રિયની બુદ્ધિ, રાજાની બુદ્ધિ છોડી અને એક સાધારણ મનુષ્યની જેમ જો પાપ અને પુણ્યનો વિચાર કરીશ તો સ્વધર્મને ગુમાવી દઈશ. હવે તો તારા ઉત્તમ રીતે તારે કર્મ નિભાવવું, એ જ તારા માટે યોગ છે. અમુક અવસ્થાઓ, અમુક જગ્યાઓ એવી છે કે ત્યાં તમારા ફરજ સિવાય તમારે બીજો કોઈ વિચાર કરવાનો અધિકાર જ નથી. બોર્ડર પર રહેલો સૈનિક જો આ પાપ પુણ્ય અને આ બધાના હિસાબ કરવા જાય તો સંભવ જ નહીં. કોઈ સાયન્ટિસ્ટ જે પ્રયોગ કરતો હોય, સંશોધન કરતો હોય, એ વિચાર કરે કે આ પાપ લાગશે ને આ પુણ્ય લાગશે, તો એ કોઈ રિસર્ચ કરી ન શકે. ત્યાં કેવલ ને કેવલ કર્તવ્ય બુદ્ધિ કામ કરતી હોય, ત્યાં પાપ અને પુણ્યના સિદ્ધાંતો લાગુ પડતા નથી. ડોક્ટરો જયારે કોઈ દવાઈ આપે, તમે કોઈ દવાઈ લેતા ત્યારે વિચાર, હવે મેં આને શું આપ્યું, આમ આપ્યું, મને પાપ લાગશે કે પુણ્ય લાગશે. ત્યાં કેવલ ને કેવલ કર્તવ્ય બુદ્ધિ કામ કરતી હોય છે.
એટલે જ આપણે ત્યાં કહ્યું કે જ્યારે કર્તવ્ય બુદ્ધિ, સંસ્કૃત સુભાષિત એમ કહે છે કે જ્યારે તમે કોઈ જ્ઞાન પામવા જતા હો અને ધન કમાવા જતા હો ત્યારે હંમેશા એવું જ વિચારો કે હું અમરપટ્ટો લખાઈ લાવ્યો છું. કોઈ વિદ્યાર્થી હોય અને એને એમ થાય એક દિવસ મરી જ જવાનું છે ને, આ બધું ભણીને કરીને કમાઈને શું કરવાનું, તો આ વિચાર વિદ્યાર્થી માટે ખતરનાક છે. એને પોતાના કર્મથી છૂટ કરનારો છે. હમણાં વિદ્યાર્થી તરીકેનું એ સ્વકર્તવ્ય એ છે કે એને વધારેમાં વધારે વિદ્યાનો અભ્યાસ કરે. પૈસા કમાવનાર, ધંધો કરનાર માટે કાર્ય એ છે કે વધારે એને કોશિશ કરવી કે કેમ મને પ્રાપ્ત થાય. આ ચર્ચા કયા સ્થાને ને ક્યાં થઈ શકે, કઈ અવસ્થામાં થઈ શકે, એનો વિવેક જરૂરી. તો ઘણાને એમ થાય કે જો દિવસ જતા જ રહેવાનું હોય તો પછી આ બધું કરીને શું કરવાનું, શું મહેનત કરવાનું, ભગવાન બધું કરવાના જ છે અને પછી એ કરશે. નિષ્ક્રિયતા માટે, નિષ્કર્મણ્ય માટે બનાવવા માટે ભગવાન આ નથી કહેતા. એટલે ભગવાને ચોખવટ કરી છે કે તું અકર્મ ધારણ કરી લે, એના માટે નથી કરતો. નૈષ્કર્મ્યતાને પ્રાપ્ત થાય એના માટે તને નથી કહેતો. તારી સ્વધર્મમાં બુદ્ધિ સ્થિત થાય અને તને જે કાર્ય મળ્યું છે એ શ્રેષ્ઠતમ જવાબદારી મળી છે એ માનીને તું કર્મમાં પ્રવૃત્ત થઈ જા, એના માટે હું કહી રહ્યો છું. કારણ કે જો બધા વિચાર કરીને ડોક્ટર પણ છોડી દે, શિક્ષક પણ છોડી દે, ધર્મગુરુ ધર્મ પર સમજાવવાનું છોડી, બધા જ પોતાના સ્વકર્તવ્યોને સ્વધર્મ છોડી દે તો સમાજનું અહિત સિવાય બીજું કઈ નથી થવાનું. એટલા માટે ભગવાન પોતાની વાતને સ્પષ્ટતા કરતા કહે છે, પાપ પુણ્યનો વિચાર કરવાની આ જગ્યા નથી. યા તે પહેલા જ કરી લીધું હોત અને અકર્મણ્યતા અને વૈરાગ્ય, અનાસક્તિ તારી અંદર જાગી ગઈ હોત અને તું જતો રહ્યો. તારી અંદર હજી લાલસા છે, ક્ષત્રિયપણું છે જ. તારો વાંધો છે સામે સ્વજન છે. લડવામાં તને વાંધો નથી, જીતવામાં તને વાંધો નથી, મારવામાં તને વાંધો નથી. તને વાંધો કેવલ સ્વજનોને મારવામાં છે. અને આ મોહ જ તને પાપમાં પ્રવૃત્ત કરી રહ્યો છે. જે દિવસે આ મોહ જઈને સમત્વમાં તું આવી જઈશ, પોતાના કર્તવ્યને શ્રેષ્ઠતમ સ્વધર્મ માનીને કરીશ. અને જ્યારે સ્વકર્તવ્ય નિભાવતા હોઈએ, તમે વિચાર કરો, કોઈ યુદ્ધના મેદાનમાં સૈનિકો લડતા હોય ને ઘણાને મારી નાખે તો એને મેડલ મળે કે પાપ લાગે? તમને આટલા બધાને મારીને આવે તો ગવર્મેન્ટ એને મેડલ આપે. ધર્મ એને શ્રેષ્ઠતમ સુરવીર કહે છે કે આના કારણે દેશની રક્ષા માટે આને આટલા શત્રુઓને માર્યા છે, કારણ એને સ્વધર્મ નિભાવ્યો છે. એટલે પાપ અને પુણ્યથી પણ પર છે સ્વધર્મ. અને જ્યારે સ્વધર્મમાં તમે સ્થિત હોવ છો ત્યારે પાપ પુણ્યના વિચાર તમારામાં આવતા નથી. કારણ અરે સ્વધર્મમાં તમે, અને યોગમાં છો તમે. સ્વકર્મણા તમભ્યચ સિદ્ધિ વિદંતી માનવ, આગળ જે કહ્યું છે, જ્યારે સ્વધર્મમાં સ્થિત છો અને સ્વકર્તવ્ય કરી રહ્યા છો ત્યારે પાપ પુણ્યનો હિસાબ લાગ. કોઈ સફાઈ વાળો હોય એ રોજ સફાઈમાં કેટલા જીવો જતા હોય, કેટલું થતું હોય. હવે એમ વિચાર કરવાના આમ થાય છે એટલે હવે સફાઈનું કામ મૂકી દઉં તો ચાલે? સ્વકર્તવ્ય કરી રહ્યો છે, એનું કામ કરી રહ્યો છે, એનું કામ આ છે, તો એને પાપ નથી લાગતું. અમુક સ્થાનો, અમુક કર્મો, અમુક કર્તવ્યો એવા છે કે પાપ પુણ્યથી પર હોય છે. એમ પરમાત્મા સમજાવતા, યોગ કર્મ સુ કૌશલમ, તમે જે કાર્ય કરો એ શ્રેષ્ઠતમ રીતે કરો. જે પણ ક્ષેત્રમાં હો, તમે ડોક્ટર હો, તમે બિલ્ડર હો, તમે શિક્ષક હો, જે પણ ક્ષેત્રમાં, તમે બિઝનેસમેન છો. આ તો આપણે બહુ સંન્યાસીઓનું સાંભળી એવું માનવા લાગ્યા કે આ ધંધો કરવો, ધન કમાવવું, પરિવારમાં રહેવું, જાણે પાપ જ ન કરતા હોઈએ. આ પાપ નથી, આ ગ્રહસ્થીના ધર્મ છે. તમે ગ્રહસ્થી થઈ અને ગ્રહસ્થ ધર્મ બરાબર ન નિભાવો તો તમને પાપ લાગે છે. તમે બ્રહ્મચારી હોય તો બ્રહ્મચારીના નિયમ નિભાવો, તમે સંન્યાસી હોય તો સંન્યાસીના ધર્મ નિભાવો. બધાએ કઈ વૈરાગ્ય ને સંન્યાસ, આપણા જેટલા ઋષિઓ હતા એ બધા ગ્રહસ્થ જ હતા. સંન્યાસીઓ તો બહુ ઓછા છે. સંન્યાસી થવું ને વૈરાગી થવું, અનાસક્ત થવું, એમાંય ફરક છે. આપણા હિન્દુ ધર્મની આખી તમે પરંપરા જોશો તો આપણે ત્યાં આખું જે પરંપરા છે ગ્રહસ્થની જ પરંપરા છે. સંન્યાસ અને વૈરાગ્યની તો બહુ પાછળથી ને અમુક જ લોકો સાથે પરંપરા જોડાયેલી છે. તમે ગ્રહસ્થી છો ને ગ્રહસ્થી તરીકે જે કાંઈ કરો છો એ તમે ધર્મ નિભાવો છો, પાપ નથી કરતા. પૈસા કમાવા એ ગ્રહસ્થી માટે પાપ નથી. બાળકોને મોટા કરવા, એને ભણાવવા, એને સાચવવા એ પાપ કે મોહ નથી, તમારું કર્તવ્ય છે. અને જો કોઈ સ્ત્રી શ્રેષ્ઠ રીતે એ કર્તવ્ય નથી નિભાવતી તો પાપ કરે છે. તમે સ્વધર્મ નિભાવો છો એનાથી શ્રેષ્ઠ પુણ્ય બીજું કોઈ નથી. અને એટલા માટે સ્વકર્તવ્ય શ્રેષ્ઠ રીતે નિભાવો. તમે જે પણ ક્ષેત્રમાં છો, જ્યાં પણ છો, ધર્મ કેવલ ઘર બાર છોડીને કોઈ તીર્થમાં જઈને દાન આપો એ ધર્મ અને પુણ્ય નથી.
તમને જે જવાબદારીઓ મળી છે ઘરમાં એને ઉત્તમ રીતે નિભાવો છો તો તમે ધર્મ જ કરી રહ્યા છો. પરિવારને સાચવીને બાંધીને જોડીને પ્રેમથી તમે રાખ્યો છે તો તમે ધર્મ કરી રહ્યા છો. એ અધર્મ નથી જે આપણી અંદર માઇન્ડમાં બેસાડી દેવામાં આવ્યું છે કે આ બધું બંધન ને આ બધું પાપ ને આ બધું મોહ ને આ બધી આસક્તિ એ નથી. આ તમારું સ્વકર્તવ્ય છે. ભગવદ્ ગીતા એમ સમજાવે છે આગળ, યોગ કર્મ સુકૌશલમ, દરેક કામ શ્રેષ્ઠ રીતે કરો. તમારી કક્ષાથી, તમારી અવસ્થાથી, તમારા બળ અને સમજથી જે ઉત્તમમાં ઉત્તમ, ભલે રસોઈ પણ બનાવતા હોય એને ઉત્તમ રીતે બનાવો, ભલે કોઈ સફાઈ કરતું હોય ઉત્તમ રીતે કરો. લોકો મોટા કાર્યો ગોતે કે મોટા કામ કરીએ તો મોટા થવા. અરે ના, નાનું કામ પણ શ્રેષ્ઠ રીતે કરો ને તો લોકો તમને શોધે. જે જવાબદારી મળી છે શ્રેષ્ઠ રીતે નિભાવો તો તમારી આપમેળે યશ કીર્તિ વધે છે. મોટી સેવા નહીં શોધવી, સેવાને મોટી બનાવવી ઉત્તમ રીતે કરીને. આપણે લોકો અમને સારી મોટી સારી સેવા, અરે સારી રીતે જે મળી હોય એ સેવા કરવાની તો એ સેવા આપમેળે સારી થઈ જાય. પણ ભલે સારામાં સારી ઉત્તમમાં ઉત્તમ રીતે તમને છેક ઠાકોરજી પાસે રાખ્યા હોય પણ ત્યાંય જો યોગ કર્મસુ કૌશલમ ઉત્તમ રીતે કુશળતાપૂર્વક ન કરો તો એ ત્યાં તમે ગુમાવો જ છો. કુશળતા, આપણે ત્યાં કૌશલ કોને કહેવાય? કુશલ ભાગવતમાં પણ ઘણાને કુશલ કયા છે. અહીંયા ભાગવતમાં તમે જો તો સૌથી પહેલા સાંભળવામાં કોણ કુશલ છે? સૌનકો બ્રવીત. એક સાંભળવામાં કુશલ, કહેવામાં કોણ કુશલ છે? જયતિ જગતિ માયામ યસ્ય કાયા ધવસ્તે વચન રચન મેકમ કેવલમ ચાગા. તો કુશલ કહેવામાં કોણ? તો નારદજી કુશલ છે અને સાંભળવામાં સૌનકજી કુશલ છે. જે કાર્ય કરીએ કુશળતાપૂર્વક કરીએ તો તમે યોગી છો એમ સમજાવતા આગળ 54મા શ્લોકમાં પરમાત્મા અર્જુન સ્થિત પ્રજ્ઞ માટે પ્રશ્ન કરે છે કે સ્થિત પ્રજ્ઞ કેવા? આપ જે સ્થિત પ્રજ્ઞની વાત કરો છો પ્રભુ, એ કેવો હોય? શું કઈ રીતે બોલતો હોય? એનું આચરણ કેવું હોય? એમ અર્જુન પ્રશ્ન કરતા કહે, સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? કેવું એનું આચરણ, કેવો એનો વ્યવહાર? સુંદર રીતે સમજાવતા કહ્યું, જે સઘળી આશાઓ કામનાઓને ત્યજી આત્મામાં સ્થિત થઈ ગયો છે એ જ સ્થિત પ્રજ્ઞ છે. એનું આચરણ કેવું હોય છે, એનો વ્યવહાર કેવો હોય છે? તો દુઃખેષુ ઉદ્વિગ્નમના, જે દુઃખમાં ઉદ્વેગિત થતો નથી, સુખમાં મોહિત થઈ જતો નથી, છકી જતો નથી, જે દરેક અવસ્થામાં સ્થિત રહે, સ્થિર રહે. એટલે આપણે ત્યાં એક શબ્દ આવ્યો તટસ્થ. આ બહુ તટસ્થ વ્યક્તિ છે. તટસ્થ કેમ કહીએ કે નદીમાં પાણી ગમે તેટલું વધે ઘટે પણ તટ તો એની જગ્યાએ જ રહે. તટની જેમ સ્થિત રહેવું એ તટસ્થ છે, એના સ્થાને જ રહે. સ્થિત પ્રજ્ઞ પણ એવો હોય, દુઃખમાં ઉદ્વેગિત થતો નથી. તમે 84, 252 આદિ આ ભગવદીઓની વાર્તા તમે જુઓ, કેવા કેવા સંજોગો આવ્યા જીવનમાં પણ ભક્તો વિચલિત નથી થયા. મહાપ્રભુજી પણ એટલે જ કહ્યું, માનો સ્થિત પ્રજ્ઞના લક્ષણ જે ભગવાને ગીતાજીમાં બતાવ્યા એવા જ લક્ષણ વિવેક ધૈર્યાશ્રયમાં મહાપ્રભુજી બતાવે છે. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વતઃ સદા તક્રવત દેહવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યા. દુઃખેષુ ઉદ્વિગ્નમના, દુઃખમાં જે ઉદ્વેગિત નથી થતું, કારણ એને ખબર છે કે આ દુઃખ શેના માટે આવ્યું. એક વસ્તુ યાદ રાખો, સાચા દુઃખનું જ્ઞાન ન હોવાને કારણે મનોકલ્પિત દુઃખોમાં આપણે બધા જ દુઃખી છીએ. જે દિવસે સાચા દુઃખનો અનુભવ, સાચા દુઃખનું ભાન આપણને થશે એ દિવસે કલ્પિત દુઃખો બધા સમાપ્ત થઈ જશે. સાચું દુઃખ શું છે? તો બ્રહ્મ સંબંધ લેતી સમયે તમે બોલો છો ભગવાન કૃષ્ણથી વિકુટા પડે, હજારો જન્મોનો અંતરાય થયો છે. એવો હું જીવ જેને હૃદયમાં તાપ ક્લેશનો આનંદ તિરોધાન થયો છે. ભગવાનથી છૂટા પડ્યા એનું જે સાચું આત્માનું જે દુઃખ છે એનું ભાન નથી. એટલે મન દ્વારા ઉભા કરેલા કલ્પિત દુઃખોમાં આપણે બધા જ દુઃખી છે. સ્થિત પ્રજ્ઞ આત્મામાં સ્થિત છે. એ દુઃખમાં દુઃખી કેમ નથી થતો? કારણ કે એને સાચા દુઃખનું ભાન છે. અને સાચું દુઃખ એક આધ્યાત્મિક જીવ માટે એ જ છે, હું ભગવાનથી વિખૂટો પડ્યો, ફરી ભગવાનને ક્યારે પામીશ? तुलसीदास जी हनुमान जी बोले थे रामायण में, हनुमान जी कहते हैं कि मेरे जीवन में सबसे बड़ा दुख और दुख की क्षण वो है जिस क्षण हे राम मैं आपको भूल जाऊं. પ્રભુનું વિસ્મરણ એ જ ભક્ત માટે સૌથી મોટું દુઃખ છે.
હું ભગવાનનો અંશ છું, હું ભગવાનનો છું, હું એમને પામવા માટે આવ્યો છું. અને ભગવાનથી વિખૂટા પડ્યાનું દુઃખ એ સાચું દુઃખ છે. સ્વયં મહાપ્રભુજી પણ દુઃખ માંગે છે ને. યચ્ચત દુઃખમ યશોદાયા નંદાદિનાંત ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ ક્વચિત. નિરોધ લક્ષણ ગ્રંથમાં 16 ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, મને ક્યારે એવું દુઃખ મળે. કયું દુઃખ? સાચું દુઃખ. સાચું કયું? પરમાત્માથી વિખૂટા પડવાનું જીવાત્માનું દુઃખ. જે દુઃખ યશોદાજીને મળે. યચ્ચત દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે. જે નંદ બાબાને ગોકુળમાં દુઃખ મળ્યું. ગોપિકાનામ તુ યદ દુઃખમ. જે ગોપીઓને દુઃખ મળ્યું એવું દુઃખ મને ક્યારે થાય? અને જ્યારે આ દુઃખનું ભાન જીવને થાય કે ભગવાનથી હું વિખોટો પડ્યો છું, એ જ ક્ષણે સંસારના સર્વ આકર્ષણો સમાપ્ત થઈ જાય છે અને સ્થિત પ્રજ્ઞની અવસ્થા આવી જાય છે. એક બાળકને લઈને એનો પિતા મેળામાં ફરવા માટે નીકળ્યા. અને ફરવા માટે નીકળ્યા એટલે અનેક સ્ટોલ હોય મેળામાં. એટલે પપ્પાની આંગળી પકડી, પેલો કે પકડી રાખજે, આટલી બધી ભીડ છે, જો આંગળી છૂટશે ખોવાઈ જઈશ. અને પપ્પાનો હાથ પકડતા પકડતા બજારમાં જાય, મેળામાં જાય અને સ્ટોલ દેખાય રમકડા. પપ્પા રમકડા અપાવ ને. પપ્પા કે હમણાં હાથ પકડી નાખ, આટલી ભીડ છે, ખોવાઈ જઈશ, પછી અપાવીશ. પાછા આગળ ગયા તો મીઠાઈની દુકાન. પપ્પા મીઠાઈ અપાવ ને. તને કહ્યું હાથ પકડી રાખ. આગળ ગયા તો સરસ કપડાની દુકાન આવી. પપ્પા કપડા અપાવ ને. જે દુકાન દેખાય પપ્પા અપાવ ને. પપ્પા કે હાથ પકડી રાખ, ખોવાઈ જઈશ. એટલામાં કંઈક દોડા દોડી થઈ મેળામાં અને દીકરાનો હાથ છૂટી ગયો. હાથ છૂટી ગયો ને પિતા ગોતે ચારે બાજુ ને પેલો ખૂણામાં બેઠો બેઠો રડે જાય. પપ્પા પાસે જવું છે, પપ્પા પાસે. એટલામાં એના પિતાના એક મિત્ર હતા, એ જોઈ ગયા કે આ તો મારા મિત્રનો દીકરો છે. તુરંત એની પાસે આવ્યા અને કહ્યું, અરે રડવાનું બંધ કર, હમણાં પપ્પા આવી જશે, તું રડવાનું બંધ કર. અને પેલો જોર જોરથી રડે, પપ્પા પાસે જવું છે, પપ્પા પાસે જવું છે. અરે તું રડવાનું બંધ કર, તને રમકડા અપાવું. રમકડા નથી જોઈતા, પપ્પા પાસે જવું છે. અરે તું રડવાનું બંધ કર, તને મીઠાઈ અપાવું. એકે મીઠાઈ નથી જોઈતી, પપ્પા પાસે જવું છે. અરે રડવાનું બંધ, તને કપડા અપાવું. એકે કપડું નથી જોઈતું, પપ્પા પાસે જવું છે. હાથ પકડેલો હતો ત્યાં સુધી બધે આકર્ષણ હતા. જે દિવસે ભાન થયું કે પિતાથી તો વિખૂટો પડી ગયો છું, બધેથી આકર્ષણ જતું રહે. જે દિવસે આપણને ભાન થશે કે પરમ પિતાથી વિખૂટા પડ્યા છે, એ જ ક્ષણે સંસારના બધા આકર્ષણો સમાપ્ત થઈ જશે. સાચા દુઃખનું જ્ઞાન જ કલ્પિત દુઃખોને દૂર કરી શકે છે. બાકી દુઃખનું સમાધાન સુખ નથી, કારણ કે સુખ એ દુઃખનું જ સુંદર રૂપ છે. દુનિયાની કોઈ પણ વસ્તુ સુખ રૂપે આવે છે, એ જ બીજા દિવસે, ચોથા દિવસે, 1 વર્ષે કે 10 વર્ષે દુઃખરૂપ નથી બની જતી. દરેક વસ્તુ તમે જોઈ લો. કારણ કે ભગવાને ઘણી વસ્તુ દ્વંદ્વમાં જ બનાવી છે. સુખ દુઃખ, દિવસ રાત. તમને કોઈ એવો કોઈન તમે ભગવાન પાસે માંગો કે એમાં કિંગ હોય ને ક્રોસ ન હોય, હેડ હોય ને ટેલ ના હોય, તો ખોટો સિક્કો કહેવાય. દરેક સિક્કામાં તમે હેડ ભલે લો, પાછળ ટેલ છે જ. એમ ભગવાન પાસે માંગેલું સુખ તમે એક રીતે જુદા રૂપનું દુઃખ માંગેલું છે. કારણ કે એ જ સુખ થોડા જ દિવસોમાં અને પોતાનું રૂપ બદલી અને દુઃખ રૂપે સામે ઊભું હશે. એટલે જો તમે સુખ માંગતા હો તો એક રૂપથી તમે દુઃખ જ માંગી રહ્યા છો. પણ એ દુઃખ થોડા દિવસમાં દેખાય, સુખ પહેલી ક્ષણોમાં દેખાય. સાચા દુઃખનો અનુભવ, અસલી દુઃખનો અનુભવ, સાચા એટલે અસલી દુઃખનો અનુભવ, એ બધા જ આકર્ષણોને આત્મામાં સ્થિત પ્રજ્ઞની જેમ કરી નાખે છે.